જ અમારા ઘર આગળ ભૂલી પડી. હે માં, પંચાત્રી વરી પાછી ભૂલી વેરી મને. હવે તો આખા ગામની એવી પંચાતું કરશે ને, મૂકશે નહીં 2 કલાક પહેલા. કાલે શું કહેશો મનમાં ક્યારની કે ઈ ના, હવે હું તો ખાલી એમ કહેતી હતી કે કાં તારે કંઈ કામ હતું? હા લીધું કે તો માં તને એક વાત કેવી છે કહું? હે માં, વળી પાછી કોકની પંચાયત કરવાની ચાલુ કરી દેશે તો મૂકશે નહીં મને. આની પંચાયત કરવાની આદત હજી લગી ના આવી પંચાયતરીની. કે કાં લીધે મને પંચાયતરીને કીધી? ના ના, હું તને કંઈ પંચાયતરી લાગુ છું, તું હોય છો પંચાયતરી. સોરી. એ ના ના, હવે હું કંઈ તને પંચાયતરીની નથી કહેતી. હવે કાં તો મને એક વાત કહેવાની હતી ને, એ તમને ખબર છે ઘરડાની સોયકરી છે ને, એ થોડીક ભાગવાની પ્લેનિંગમાં છે. હે માં, વળી પાછું પંચાયત કરવાનું ચાલુ કરી દીધું ને પાછી મને કહેશે કે પંચાયતરીની નથી હું. એ ભલે તું ગમે કહેતી હોય મારા બારા મનમાં, પણ છે ને તું એમાં જ ગણાવશો ને, તું ભાગવાની પ્લેનિંગમાં જ લાગસ મનતા. એ ડોહાની છોકરી હરખી ને તારું જબડું તોડી નાખીશ. મને કેસ ભાગવાની તૈયારીમાં છો? ખુદ તો આખા ગામની પંચાયત કરસ 24 કલાકને, મને કેસતી. આમ તો હાસું કહીને તોય આમ તો ખોટું જ લાગે, પણ જાણે કે એના જડબાવાળાની પેટની સો બાપ તું. એ આ રૂપની રાણીનો ઘમંડ છે ને, તારી આગળ રાખજો. એક તો 24 કલાક બધાની પંચાયત કરતી હોઈશ ને પાછી મને કેસ તું. હે હાલે સાની મુનિને લેજો ને, કરે એક ઝાપડમાં ડાસું ખરીદા હે ને ક્યાંય. તારું જડબું બંધ રાખને, 24 કલાક પંચાયતડીની પંચાયત જ કરતી હોઈશ તી, મને શું કેસ? હાલે હાલતી નહીં થાવ મારા ઘરે માર ડેલે ઊભીને મારી પંચાયતું કરશે. હે હાલ તો તે મને બોલાવી હતી, હું કઈ મરી નથી જાતી તારા વિના વાત કર્યા વગર. લે હો પાછી તો મને કેસ. હાલે જા, હવે જાવા દે, ક્યારની બળબડ કરું છું. જા તો હા જાઉં છું, મને કઈ રહેવાનો શોખ નથી કે તારા ઘરે. હો પંચાયતડાના ઘરે કઈ હું રહેવા નથી માંગતી.